વેલકમ બેક। સુરતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ભેસ્તાન વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે। નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકા અત્યારે પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મૃતદેહ પાસે જમીન પર લોહીના નિશાન છે। પરિવારજનોએ નિવેદન આપ્યું। મૃતક લુમ્સ કારખાનામાં કામદાર હતો। હત્યા કે આપઘાત પોલીસ તપાસનો વિષય છે। ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। तो बाद में बात पता चला कि कब पुलिस आके लेके लाश लेके आया है। बाद में हम सुबह में आ जाए। कल कितने बजे आपको पता? 8:30 बजे सुबह रात को। फिर उसका नाम क्या है, मरने वाले का? उनका नाम है नीलकंठ सेठी है। क्या काम करता है? सुलूम चला रहा है। आपको क्या लगता है इसका क्या होगा? तो मैं सुना तो वहाँ जगह में गया उन्हें बाहर सुना कि कोई आसपास में खून पड़ा है और कोई होल बोले कि शटर जो गिरा हुआ है अंदर से चालू खोला था और बाहर से बंद था।